શ્રી પુરાણ પુરુષોત્તમાય નમઃ. શ્રી ગણેશાય નમઃ. શ્રી શિવ મહાપુરાણ વિદ્યેશ્વર સંહિતા, જે આદિ અને અંતમાં નિત્ય મંગલમય છે, જેમની સમાનતા અથવા તુલના ક્યાંય નથી, જે આત્માના સ્વરૂપને પ્રકાશિત કરનારા દેવતા છે, જેમને 5 મુખ છે અને જે રમતા રમતા ખેલ ખેલમાં અનાયાસ જગતની રચના, પાલન અને સંહાર તથા અનુગ્રહ અને તિરોભાવરૂપ 5 પ્રબલ કર્મ કરતા રહે છે, એવા સર્વશ્રેષ્ઠ અજર અમર અંબિકાપતિ ભગવાન શંકરનું હું મનોમન મનમાં ને મનમાં જ ચિંતન કરું છું. સૂચિ કહે છે, સૌથી ઉત્તમ જે શિવ પુરાણ છે તે વેદાંતનું સાર સર્વસ્વ છે. વક્તા અને શ્રોતાના સમસ્ત પાપ સમૂહનો નાશ કરીને ઉદ્ધાર કરવાવાળું છે. એટલું જ નહીં, તે પરલોકમાં પરમાર્થ વસ્તુનું પ્રદાન કરે છે અને કળિયુગની કલ્મશ રાશિનો નાશ કરે છે. એમાં ભગવાન શિવના ઉત્તમ યશનું વર્ણન છે. હે બ્રાહ્મણો, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારેય પુરુષાર્થને આપનાર તે પુરાણ સ્વયંના પ્રભાવની દ્રષ્ટિથી વિસ્તાર વૃદ્ધિને પ્રાપ્ત થાય છે. એ સર્વોત્તમ શિવ પુરાણના અધ્યયન માત્રથી તે કળિયુગના પાપાસક્ત જીવ શ્રેષ્ઠતમ ગતિને પ્રાપ્ત થઈ જશે. જ્યાં સુધી શિવ પુરાણનો ઉદય નહીં થાય ત્યાં સુધી કળિયુગના મહા ઉત્પાત જગતમાં નિર્ભય થઈને વિચર્યા કરશે. આ પુરાણ વેદ તુલ્ય મનાય છે. આ વેદ કલ્પ પુરાણનું પ્રણયન સૌથી પહેલાં ભગવાન શિવે જ કર્યું હતું. વિદ્યેશ્વર સંહિતા, રુદ્ર સંહિતા, વિનાયક સંહિતા, ઉમા સંહિતા, માતૃ સંહિતા, એકાદશ રુદ્ર સંહિતા, કૈલાસ સંહિતા, સતરુદ્ર સંહિતા, કોટિ રુદ્ર સંહિતા, સહસ્ત્રકોટિ રુદ્ર સંહિતા, વાયવ્ય સંહિતા અને ધર્મ સંહિતા. આ રીતે આ પુરાણના 12 ભેદ અથવા ખંડ છે. આ 12 સંહિતાઓ અત્યંત પુણ્યમય મનાય છે. વિદ્યેશ્વર સંહિતામાં 10,000 શ્લોક છે. રુદ્ર સંહિતા, વિનાયક સંહિતા, ઉમા સંહિતા અને માતૃ સંહિતા, એમાં દરેકમાં 8,000 શ્લોકો છે. એકાદશ રુદ્ર સંહિતામાં 13,000, કૈલાસ સંહિતામાં 6,000, સતરુદ્ર સંહિતામાં 3,000, કોટિ રુદ્ર સંહિતામાં 9,000, સહસ્ત્રકોટિ રુદ્ર સંહિતામાં 11,000, વાયવ્ય સંહિતામાં 4,000 અને ધર્મ સંહિતામાં 12,000 શ્લોકો છે. આ રીતે મૂળ શિવપુરાણની શ્લોક સંખ્યા 1,00,000 છે, પરંતુ વ્યાસજીએ એને 24,000 શ્લોકોમાં સંક્ષેપ કરી આપ્યો. પુરાણોની કર્મ સંખ્યાના વિચારથી આ શિવપુરાણનું સ્થાન ચોથું છે. એમાં 7 સંહિતાઓ છે. પૂર્વકાળમાં ભગવાન શિવે શ્લોક સંખ્યાની દ્રષ્ટિએ 100 કરોડ શ્લોકોનો એક પુરાણ ગ્રંથ ગ્રંથિત કર્યો હતો. સૃષ્ટિના આરંભે નિર્મિત થયેલ એ પુરાણ સાહિત્ય અત્યંત વિસ્તૃત હતું. પછી દ્વાપર આદિ યુગમાં દ્વૈપાયન, વ્યાસ વગેરે મહર્ષિઓએ જ્યારે પુરાણોનું 18 ભાગોમાં વિભાજન કરી દીધું, એ વખતે સંપૂર્ણ પુરાણોનું સંક્ષિપ્ત રૂપ માત્ર 4,00,000 શ્લોકનું રહી ગયું. એ સમયે એમણે શિવ પુરાણનું પ્રતિપાદન 24,000 શ્લોકોમાં કર્યું. આ જ શિવ પુરાણની શ્લોક સંખ્યા છે. આ વેદ તુલ્ય પુરાણ 7 સંહિતામાં વહેંચાયેલું છે. એની પહેલી સંહિતાનું નામ વિદ્યેશ્વર સંહિતા, રુદ્ર સંહિતા, સતરુદ્ર સંહિતા અને કોટિ રુદ્ર સંહિતા, ઉમા સંહિતા, કૈલાસ સંહિતા અને વાયવ્ય સંહિતા છે. આ રીતે આ 7 સંહિતાઓ માનવામાં આવે છે.
આ સાતેય સંહિતાઓથી યુક્ત દિવ્ય શિવ પુરાણ વેદ તુલ્ય પ્રામાણિક અને સૌથી ઉત્કૃષ્ટ ગતિ પ્રદાન કરનારું છે. આ નિર્મલ શિવ પુરાણ શિવ દ્વારા જ પ્રતિપાદિત છે. આને શૈવ શિરોમણી ભગવાન વ્યાસે સંક્ષેપમાં સંકલિત કર્યું છે. આ સમસ્ત જીવ સમુદાય માટે ઉપકારક, ત્રિવિધ તાપોને હરનારું, તુલના રહિત અને સત્પુરુષોને કલ્યાણપ્રદ છે. એમાં વેદાંત વિજ્ઞાનમય પ્રધાન તથા નિષ્કામ ધર્મનું પ્રતિપાદન થયેલું છે. આ પુરાણ ઈર્ષ્યારહિત અંતઃકરણ વિદ્વાનોને માટે જાણવા જેવું છે. એમાં શ્રેષ્ઠ મંત્ર સમૂહનું સંકલન છે. ધર્મ, અર્થ અને કામ એમ ત્રિવર્ગની પ્રાપ્તિના સાધનનું પણ વર્ણન છે. આ ઉત્તમ શિવ પુરાણ સમસ્ત પુરાણોમાં શ્રેષ્ઠ છે. વેદ વેદાંતમાં વેદ્ય રૂપથી વિરસિત પરમ વસ્તુ પરમાત્માનું એમાં ગાન કરવામાં આવ્યું છે. જે ખૂબ આદરથી આ વાંચશે અને સાંભળશે તે ભગવાન શિવનો પ્રિય થઈને પરમ ગતિને પ્રાપ્ત કરી લે છે. ઓમ નીલ લોહિતાય નમઃ. ઓમ શંકરાય નમઃ. ઓમ ખટ્વાંગીને નમઃ.